અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે રજૂ કરાઈ અવિશ્વાસની દરખાસ્ત। ચલાલા નગરપાલિકાના તમામ 24 સભ્યો ભાજપના હોવા છતાં ભાજપના મહિલા પ્રમુખ નૈનાબેન વાળા અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ। સભ્યોની અવગણના, વહીવટમાં અવિશ્વાસ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો। 7 માસ પહેલા એકમાત્ર બજેટ બેઠક બોલાવ્યા બાદ એક પણ સામાન્ય સભાની બેઠક ન મળતા સદસ્યોમાં નારાજગી। 15માં સામાન્ય સભા બોલાવવા અથવા સક્ષમ અધિકારી સમક્ષ કાર્યવાહી કરવાની ચીફ ઓફિસરની ચીમકી। અવિશ્વાસની દરખાસ્ત એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે ભાજપની સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે, એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે। એટલા માટે અમારે આ 20 સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે, અવિશ્વાસને કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને 15 દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરી છે। બધાને સમજાવવાના પ્રયાસો ચાલુ છે। બધું ઘીના ઠામમાં ઘી પડી રહે, કારણ કે અત્યારે પોઝિશન એવી છે કે 9 મહિના થયા છે બોડી આવ્યા પછી, એટલે થોડીક મુશ્કેલી હોય, બધી કામ બામ થતા નથી, એટલે થોડુંક તકલીફ તો છે જ બધાને, પણ બધાને બેહારીને બધું જે સોલ્યુશન નીકળશે એ કરી નાખશું।